વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકાની મુલાકાત લીધી હતી। અહીંયા તેમણે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે બનાવવામાં આવેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે। ગઈકાલે રાત્રે 10 વાગે જામનગર પહોંચી ત્યાં રાત્રે રોકાણ કરીને આજે વહેલી સવારે બેટ દ્વારકા પહોંચ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન પૂજા અર્ચના કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું। અહીંયા તેઓએ રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી દ્વારકાધીશ જગત મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા। ત્યારબાદ ચાલતા ચાલતા સુદામા બ્રિજની મુલાકાત લીધી હતી અને ત્યાર પછી તેઓ પંચકુઈ બીચ પહોંચ્યા હતા। પીએમ મોદીની મુલાકાતને પગલે નેવી પણ સતત પેટ્રોલિંગ કરી રહી હતી। અહીંયા પીએમ મોદીએ શંકરાચાર્ય મઠ શારદા પીઠ ખાતે શંકરાચાર્યની ચરણ પાદુકાની પૂજા પણ કરી હતી। શ્રી કૃષ્ણ નગરીને શત શત નમન। પીએમ નરેન્દ્ર મોદીએ આજે દરિયામાં ડૂબેલી દિવ્ય નગરીના દર્શન કર્યા, સ્કૂબા ડાઇવિંગનો આનંદ માણ્યો અને પોતાનો અનુભવ શેર કર્યો છે। પ્રધાનમંત્રી મોદીએ આજે દ્વારકાના દરિયામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી અને દરિયામાં ડૂબેલી અદ્ભુત કૃષ્ણ નગરીના દર્શન કર્યા। દ્વારકાધીશના પૂજા કર્યા બાદ પીએમ મોદી પંચકુઈ બીચ પાસે ભગવા વસ્ત્રોમાં પહોંચ્યા હતા। કમરે મોરપીંછ ખોસીને તેઓ પાણીમાં ઉતર્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તસવીરો ટ્વિટર પર શેર કરી છે। કહેવાય છે કે આજે પણ ભગવાન કૃષ્ણની મૂળ દ્વારકા નગરી કે જે સોનાની હતી તે દરિયામાં છે। ત્યારે પીએમ મોદીએ પણ પાણીમાં ડૂબેલી પ્રાચીન દ્વારકા નગરીના દર્શન કરી કહ્યું કે ઇતિહાસ અને આધ્યાત્મિકતા સાથેનો આ અનુભવ અદ્ભુત રહ્યો। તો વડાપ્રધાને સમુદ્રમાં ડૂબકી લગાવી ભગવાનને મોરપીંછ અર્પણ કર્યું છે અને કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે। ચૂંટણીની મોસમ આવી છે અને પૂર બહાર ખીલી પણ રહી છે। તેની વચ્ચે હવે ભાજપમાં ભરતી મેળાના દોડની શરૂઆત પણ થઈ ગઈ છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મજબૂત થવા પર ભાજપ ભાર મૂકી રહ્યું છે। આજે વડોદરા શહેરમાં ભાજપના તમામ લોકોને પક્ષમાં જોડી રહ્યું છે। આજે વડોદરામાં ડોક્ટર સેલ દ્વારા પક્ષ જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। શહેરના સલાટવાડા અને IMA હોલ ખાતે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 200થી વધુ ડોક્ટરો ભાજપ પક્ષમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા આ તમામ ડોક્ટરોને ભાજપમાં આવકારવામાં આવ્યા હતા। ભાજપ મધ્ય ગુજરાતના ડોક્ટર સેલના કન્વીનર અને IMAના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહના નેતૃત્વમાં ડોક્ટરો ભાજપમાં જોડાયા હતા। આગામી દિવસોમાં સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને તમામ રાજકીય પક્ષો હવે ચૂંટણીની તૈયારીને લઈને એક્શન મોડમાં આવી ગયા છે। આગામી દિવસોમાં પુનઃ અન્ય ભાષાભાષી સેલનું માળખાની રચના કરવામાં આવશે એવું હવે પછી લાગી રહ્યું છે। ગુજરાત કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશનું અન્ય ભાષાભાષી સેલના માળખું વિખેરી નાખવામાં આવ્યું છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર અન્ય ભાષાભાષી સેલના પ્રદેશ અધ્યક્ષને કરણસિંહ તોમરને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે અન્ય ભાષાભાષી સેલના અધ્યક્ષ તરીકે કરણસિંહ તોમરની નિમણૂક કરી હતી। 2024 લોકસભાની ચૂંટણી પહેલા કરણસિંહ તોમર કોંગ્રેસ સાથે છેડો પાડી ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે, જેને લઈને તાત્કાલિક અસરથી કરણસિંહ તોમરને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે। કોંગ્રેસે કરણસિંહ તોમરને પદ પરથી દૂર કર્યા છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા તાત્કાલિક અસરથી તેઓને દૂર કરાયા છે। અગાઉ ભારે વિવાદિત રહેલી ગઢડા ગોપીનાથ ટેમ્પલ બોર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। 21 એપ્રિલના રોજ મતદારો સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ટેમ્પલ બોર્ડ માટે મતદાન કરશે। ગઢડા ગોપીનાથ ટેમ્પલ બોર્ડની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ છે। આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ચૂંટણી યોજાશે, જેમાં છેલ્લા 5 વર્ષથી દેવ પક્ષ સત્તા પર છે। આ ચૂંટણીમાં કુલ 7 સભ્યોનું ટેમ્પલ બોર્ડ હોય છે। ગઢડા મંદિર તેમજ લક્ષ્મીવાડીમાં તેનું મતદાન થશે। 29,000 જેટલા મતદારો મતદાન કરવાના છે। ગઢડા ગોપીનાથ મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ ચેરમેન હરિજીવન દાસજીએ માહિતી આપી હતી। સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ પ્રસાદી સ્થાન ગઢપુર ગઢડાના શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની વહીવટ કમિટીની ચૂંટણી ભારે ચકચાર અને અનેક વાદ વિવાદમાં થતી હોય છે। હાલ ગોપીનાથજી મંદિરમાં દેવ પક્ષ સત્તા પર છે, તો અગાઉની ચૂંટણીમાં બહુ ચર્ચિત બનેલા SP સ્વામીનો
અમદાવાદના અસારવા વિસ્તારમાં સોસાયટીના રહીશોએ જ વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધ સોસાયટીની અંદર જ એક ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ બન્યો હોવાના કારણે થઈને ઊભો થયો છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં અસારવા કોઓપરેટિવ સોસાયટીમાં ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ ખુલી જતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોએ સીએમને પત્ર લખીને રજૂઆત પણ કરી છે અને એએમસીમાં પણ અનેકો વખત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવતો નથી. વર્ષ 2012થી તેઓ રજૂઆત કરી રહ્યા છે, છતાં કોઈ પણ પ્રકારનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ છે. અજાણ્યા લોકોની સતત થતી અવરજવરથી લોકો પરેશાન થયા છે. જે લોકોનું પોતાનું ઘર છે, પોતાનું મકાન હોવા છતાં પણ તે લોકોને ભાડે રહેવા માટે જવું પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. જો કે આ મામલે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, સીએમને પત્ર લખવામાં આવ્યો છે, તે છતાં પણ હજી સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે થઈને રહીશો જાતે જ હાલ વિરોધ પર ઉતર્યા છે. પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં ફરી એક વખત હવામાનમાં ફેરફાર આવ્યો છે, જેના કારણે આગામી 2 દિવસ સુધી જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઈ શકે છે. હિમાલય ક્ષેત્રમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવતા જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના વિવિધ ભાગોમાં હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ તરફ હિમવર્ષાના કારણે દિલ્હી એનસીઆરમાં 2 દિવસ સુધી ફરી ઠંડીનો અહેસાસ થશે. ઉત્તર પૂર્વ ભારતમાં જેટ સ્ટ્રીમ પવનો ઘટતા અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેટ સ્ટ્રીમ પવનો ઘટવાના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેના પરિણામે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં અલગ અલગ વિસ્તારમાં હળવો વરસાદ અને ઉચ્ચ વિસ્તારમાં હિમવર્ષા થઈ શકે છે.